જય શ્રી ખોડિયાર માતાનું મંદિરે સિસોદરા અદાપુર કંપાએ જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને નાગરિકો પુરવઠા મંત્રી પીસી બરંડા સાહેબ, અરવલ્લી મહામંત્રી ભીખાજી ઠાકોર, પ્રિયંકાબેન ડામોર, કનુભાઈ મનાત, અનિલભાઈ, સંજયભાઈ, ભૂપતસિંહ બાપુ, ભવનભાઈ, સબજીભાઈ ઠાકોર અને તુલસીભાઈ અને સિસોદરા અદાપુર સરપંચ પટેલ વિનાબેન, કિરીટભાઈ ખોખરિયા સરપંચ, અર્જનભાઈ, જેમાભાઈ અને શ્રી જ્યોતિ હાઈસ્કૂલ સાહેબ આર.કે. લબાના સાહેબ હાજર રહ્યા હતા। આગેવાનો, સભ્ય, કાર્યક્રમ, ભાઈઓ, માતા, બહેનો, મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના આગેવાનો હાજર રહ્યા હતા। જીવનપુર ચોકડીથી ભાથીજીના મંદિર અદાપુર કંપા સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટર દિલીપ તરફદાર। બીજા જિલ્લા પંચાયતના પ્રમુખ એ પણ મિત્રો સામાન્ય બાબત નથી કે જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ મળે, પણ એ પણ આપણા તાલુકામાં આપણે ગૌરવ લઈ શકીએ એવા પ્રિયંકા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, સંગઠનના મારા પ્રમુખભાઈ અનિલભાઈ, મહામંત્રી સંજયભાઈ, અને આ રોડ પર વિશેષ આપણે અહીંયા દરખાસ્તો સરકારમાં સબમિટ કરતા હોય છે એ જિલ્લામાં આપણું નેતૃત્વ મતલબ અધિકારી તરીકે સારું એવું કામ કરી રહ્યા છે એવા સોલંકી સાહેબ, રમેશભાઈ, કનુભાઈ, ભૂપતસિંહ, આમ તો બધાના નામ લો એમ છું, પણ મંચસ્થ મહાનુભાવ જેમ કે બાળકો પણ છે, બીજા કેટલાક મિત્રો ઊભા પણ છે, એટલે સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ અને બધા આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ। આમ તો વાત કઈ કરવી, બે ત્રણ પ્રકારનું ચાલે છે કે અમે જે